નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાઉથ આફ્રિકાના આવેલા મોઝામ્બિક દેશમાં કોઈ રાજકીય કારણોસર દેશમાં ભારે ઉહાપોહ મચી ગયો છે, જેના કારણે હાલમાં ત્યાં રમખાણો ફાટી નીકળ્યા છે, જેમાં ત્યાં રહેતા અનેક ગુજરાતી લોકોની દુકાનો અને મકાનોને લૂંટી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રહેતા તેમના પરિવારજનોમાં ભયનો માહોલ છવાયો છે। તેઓ હાલમાં ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે। આ અંગે તેઓ ગુજરાત અને ભારત સરકાર પાસે અને ભારતીયની સુરક્ષા માટે મધ્યથી કરીને તેમને બચાવવાની મદદ માંગી રહ્યા છે। હું સિદ્ધપોર ગામનો મહેબૂબ માટલીવાલા બોલું છું। મારો ભાઈ મોઝામ્બિકના અંદર છે અને મારા ગામના લગભગ 10 થી 12 ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે। એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે। તો મારી ગુજરાત સરકારને નિવેદન છે, આજીજાના ગુજારિશ છે અને આપણી ભારત સરકારથી ગુજારિશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોની મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય, એ મારી આપણી ભારત સરકારને ગુજારિશ છે। કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે। એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનો આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે। તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે। ભાઈ ત્યાં આગળ હાલમાં કઈ પરિસ્થિતિમાં ક્યાં છે ને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે? મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને 10 જ દિવસની વાર છે મારી ભાભીને। ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ હશે અને એમના જીવ જોખમમાં છે। તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે, મિત્રો આવેલા છે, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે। કારણ કે મારાથી બોલી શકાતું નથી। હું એટલા બધા અમે એટલા બધા ટેન્શનમાં છે કારણ કે 2-3 રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની પર શું ગુજરતી હશે એ લોકો જ જાણે છે।